મહેસાણાની દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે। 24 નવેમ્બર સુધી ચૂંટણી ફોર્મ ભરી શકાશે। વિપુલ ચૌધરી જૂથ દ્વારા ભાજપ સમર્થિત ઉમેદવારો સહકાર સામે પેનલ ઉતારવાની તૈયારી દર્શાવી। 1048 મતદારોની આખરી ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરાઈ। 24 નવેમ્બરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે। 25 નવેમ્બરે ફોર્મની ચકાસણી કરાશે। 26 નવેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે। 27 નવેમ્બરે ભરેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે। 28 નવેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે। જરૂર જણાય તો 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મનોજ યોગી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મનોજ, દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે, શું વિગત? જી દત્તની વાત કરવામાં આવે તો મહેસાણા દૂધસાગર ડેરી છે તેની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેની તારીખ પણ નક્કી થઈ છે। 7 ડિસેમ્બરના રોજ આ ચૂંટણી યોજાશે અને 24 નવેમ્બરના રોજ જે ફોર્મ ભર્યા છે તેની ચકાસણી કરવામાં આવશે અને જે વિપુલ ચૌધરી દ્વારા જે ભાજપ સમર્થિત ઉમેદવારો છે તેને સરકાર પેનલ દ્વારા તેમની સાથે લડવાની તૈયારી કરવામાં આવી છે। 1048 મતદારોની આખરી ફાઇલ પ્રસિદ્ધ કરવામાં આવી છે। 24 નવેમ્બરના રોજ યાદી પ્રસિદ્ધ થશે। 25 નવેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થશે તેમજ 26 નવેમ્બરના રોજ માન્ય ઉમેદવારના પત્રો પરની યાદી પ્રસિદ્ધ જાહેર થશે તેમજ 27 નવેમ્બરના રોજ ભરેલા ફોર્મના પત્રો પાછા ખેંચવામાં આવશે। 28 નવેમ્બરના રોજ હરીફની યાદી જાહેર થશે અને જરૂર પડશે તો 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવામાં આવશે। જી મનોજ, વિગત બદલ આપનો આભાર।